જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કુક વિથ હરવામાં આપનું સ્વાગત છે। ચૈત્રી નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે ને ઉપવાસ બધા કરતા હોય છે, ત્યારે દરરોજ શું ફરાળમાં બનાવવું એ બહુ માથાકૂટ હોય છે અને બટેટા ન ખાવા હોય ત્યારે શું બનાવવું તે તો બહુ મોટો પ્રોબ્લેમ હોય છે। આ માટે આપણે એક નવી જ રેસીપી બનાવવાના છીએ। હવે આપણે ખીચડી બનાવવાનું ચાલુ કરશું। અડધી દૂધી લીધેલી છે, અડધો કપ માંડવીના બી, અડધો કપ સાબુદાણા છે જે મેં 2 કલાક પલાળી દીધેલા છે એટલે તે ફટાફટ ચડી જશે। અને આ અડધી દૂધીનો બધીનો આપણે ઉપયોગ કરી લેશું। સૌ પ્રથમ આપણે માંડવીના બીને શેકી લેવાના છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને 2 જ મિનિટ શેકવાના છે અને દાજ પડે તેવા શેકવાના નથી। અને તમે જો અડો અને માંડવીના ફોતળા નીકળી જાય એટલે આપણે શેકાઈ ગયેલા સમજવાના છે અને દાજ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। આ રીતના શેકાવા જોઈએ। ગેસ બંધ કરી દેશું અને આ જ રીતે ગરમ ગરમ જ આપણે માંડવી ઉપરથી ફોતળા નીકાળી લેશું અને આનો સાવ ભૂકો નથી કરવાનો, હાફ ક્રશ આપણે ભૂકો બનાવી લેશું। સૌ પ્રથમ એક નોનસ્ટિકનું કડાયું લેશું, તેમાં 3 ટેબલસ્પૂન તેલ એડ કરીશું, અડધી ચમચી જીરું એડ કરીશું, સૂકા લીમડાના પાન એડ કરીશું। તેલ ગરમ થાય એટલે 1 ટમેટું એડ કરીશું। આ એક ડીશ ખીચડી બને છે એટલી ક્વોન્ટિટીમાં આપણે બનાવવાના છીએ। દૂધી એડ કરીશું, બંને વસ્તુને બરાબર મિક્સ કરી દેશું અને દૂધીને થોડી ચડતા વાર લાગે છે એટલે આપણે પહેલાં દૂધી એડ કરેલી છે। ઢાંકણ ઢાંકી અને 5 થી 7 મિનિટ આપણે ચડવા દેશું। તમે જોઈ શકો છો કે દૂધી ઘણી ખરી ચડી ગયેલી છે અને તેલ પણ સરસ છૂટી ગયેલું છે। અને હજી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। પાણી નીકાળી અને આપણે સાબુદાણા સરસ પલળી ગયેલા છે તે એડ કરીશું। ફરીથી બધી વસ્તુને મિક્સ કરી અને ઢાંકણ ઢાંકીને આપણે 6 થી 7 મિનિટ સુધી ચડવા દેવાના છે અને ગેસની ફ્લેમ છેલ્લે સુધી મીડિયમ જ રાખવાની છે જેથી નીચે ન ચોંટી જાય। 6-7 મિનિટ પછી જોઈએ છે કે સરસ બધું આપણું ચડી ગયેલું છે અને તેલ સરસ છૂટું પડવા લાગેલું છે। આ એક વ્યક્તિને ખીચડી બને છે। હવે આપણે મસાલા કરીશું। 1/3 ટેબલસ્પૂન હળદર, મીઠું, 1/3 ટેબલસ્પૂન ગરમ મસાલો, 1/3 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન તલ અને 1 કપ આપણે જે શેકેલો માંડવીનો ભૂકો હતો તે એડ કરીશું અને 1 લીલું મરચું એડ કરીશું। બધી વસ્તુને બરાબર મિક્સ કરી દઈશું। આ બધા મસાલા એડ કરીને તેને પણ આપણે સરસ ચડવા દઈશું। તમે જોઈ શકો છો કે એકદમ કલરફુલ બનેલી છે આપણી ખીચડી અને બટેટાનો આમાં જરા પણ ઉપયોગ કરેલો નથી। 2 મિનિટ સુધી આપણે ફરીથી ઢાંકણ ઢાંકી દઈશું એટલે મસાલા સરસ ચડી જશે। આપણી ખીચડી બનીને તૈયાર છે, કલરફુલ દૂધી અને સાબુદાણાની। તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત છૂટી છૂટી ખીચડી બનેલી છે અને હવે આપણે ચેક કરી લેશું કે બધું બરાબર ચડી ગયેલું છે કે નહીં। અત્યારે આપણે બધું સરસ ચડી ગયેલું છે, પણ જો તમારે ન ચડ્યું હોય તો 2 મિનિટ ચડવા દેશું। હવે છેલ્લે આપણે અડધી ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી ખાંડ એડ કરીશું। 3 થી 4 કાજુ અને 8 થી 10 કિસમિસ એડ કરીશું। થોડી કોથમરી એડ કરીશું। કાજુ બદામ બિલકુલ ઓપ્શનલ છે, પણ આ રીતે બનાવશો તો બાળકો પણ નહીં રહેતા હોય તે પણ રહેવા લાગશે। તમે જોઈ શકો છો કે નીચે જરા પણ ચોટેલી નથી અને એકદમ છૂટી છૂટી આપણી ખીચડી બનીને તૈયાર છે
અને હવે આપણે આ ખીચડી ગરમ ગરમ જ સર્વ કરીશું. આની સાથે કોઈ પણ વસ્તુ નહીં હોય તોય તમે આખું ખીચડી લુખી ખાઈ શકો એટલી ટેસ્ટફુલ બને છે. અને જ્યારે બટેટાનો ઉપયોગ ન કરવો હોય ત્યારે આ ખીચડીની જરૂરથી ટ્રાય કરજો. અને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.